એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં પૈસા કેવા લાડ લડાવે માનવતા વિખરાવે છે જો હજી તો વાહન ખાટલા પડી ગયો છે વાહન ખાટલા પડી આલી વાહન તો લે ના ના આરોડા પાછીના આવ્યા છો બહુ છો ને થાકી જશો ખેસરીઓમાં તો પાર આવતો નહીં બોલવામાં ખેસરીઓમાં બોલે છે પાછો લ્યો ચા પીઓ અલ્યા ખાવાના ટાઈમ ચા એટલો ચા નહીં પૌવા હન પૌવા બોલ્યો અરે હું પૌવા ને ચા તો હવારે હોય અત્યારે બપોરે તો જમવાનું હોય નહીં પીવો તા હમણાં ચા ને પૌવા ખાઈ લીધા ને આવો મીઠા એ તો ખાય નહીં પીવો નહીં પીવો ના પીવો કોઈ નહીં લ્યો પીજું ખાલી આખો બાવળીઓ ફલવીને આવ્યો હા બરજો તો જો પાર્સલ લેતા આવ જો હું બોલી પાર્સલ લેતા આવજો ઓ બાપા પનીર ટીકા લાવજો તંદૂરી રોટલી લાવજો અને મસાલા પાપડ અને છાશ લેતા આવજો અરે શરમ વગરની ના ના પોસ મહિનાથી ઘેર ખાધું છે તું તે મન ઘરનું નહીં ભાવતું હોટલનું પાર્સલ લેતા આવજો જો ફટાફટ એ તમારા પિયરમાં તો બટાકો ફોલી થાજો ને પોસ મહિનાથી ઘેર નહીં ખાધું હોટલ થી પનીર લેતા હોય ને ઢેકણું લેતા હોય ને મસાલા પાપડ લેતા હોય ને આ ઘરનું ખા પણ દોહા તમને ખબર છે કે મને ઘરનું ખાવાનું નહીં ભાવતું અળઈ રહે છે ને આ પેલું હોટલનો તો ટેસ્ટી હોય ને સ્વાદ જુઓ તો ખરા નામ કહું છું આપણો પેલો મોંદર લોટ છે આપણો લેવો ડેટો બાજે શાક હા બસ તારું હા તો તમારા બેના માટે બનાવી દઉં મારા માટે જો પાર્સલ લેતા આવજો અને નહીં ઘરનું તો ગમતું જ નહીં પણ રૂપિયા ગુજામો છોથી લાવું હોટલમાંથી નહીં લઈ આલો પૈસા તો જોવું કે પણ ના બોલો તો ભંભૂલો સરાઈ બેઠો ગાલો કરીને લાવું છું કોક આગુ પાછું કરીને હેડી હું કહું છું આ પેલો લાત હંચો મારા લાય નહીં તમે ને આમાં હંચોમાં મારા માથામાંથી અણી કાઢી નાખ આવજો તું એ લોહી પીવો તારી માએ લોહી પીવો છે ના ના આ ઘર હોમું તો જોવો હોટલની વાતો કર્યા વગર ઘર હોમું તો જોવો એક મસાલા પાપડ અને તંદૂરી રોટલી આ લોકો કરીએ છીએ લાવીએ બટર વાળી લાવજો ઓ તાળી ઓય બટર ખાવાથી જલ્દી આવજો ભૂખ લાગી મને તો હા ખરેખર એક બાજુ મારા મચ્છો કઈ ઘરનું પૂરું કરવાનું ના એ તો મંડી થતે રોજ બહુ સમય નથી હોટલ પકડી થતે હોટલ માંથી ખા કરે છે દોત હરવાટ મારે છે વાના દાઢો હરવાટ મારે છે ના ના અભણ હા તારો કોઈ મંગાઈ દેજે માર થાળીમાંથી કશું નહીં આલું ના માં તો ખાવ નહીં માં હા અને બીજું ખાવા તો પૌવા પડ્યા હા એટલે હું મોવા ખાઈ લઈ પૌવા પછા ભાઈ ઓ બાગુભાઈ આવો આયા કીધું 200 રૂપિયા પડ્યા છે આગળના 400 હલવાન કરો પેલા પછી 200 માગજો ખાલી 200 રૂપિયા જોવું છે આ ડોશી માટે હોટલમાંથી ખાવાનું લેવા જવું છે બોલા હોટલનું પાર્સલ હોટલનું પાર્સલ લાવવું ઓકે, પનીર લેતા હો મસાલા પાપા લેતા હો સાસ લેતા હો અને બટાવાળી રોટલી લેતા હો ઓહો અમારા ડોશીએ કદી જિંદગીમાં દાંતેડો કૂટી કૂટીને મરી જઈ સોનમાં પોયલા ઉપાડી મરી જઈ તો એ કદી હોટલનું ભાડ્યું નહીં અને તમારા ડોશી હોટલનું પનીર ખાવું અલે આ પૈસા ભાઈ એક દારો ઘરનું નહીં ખાતી બોલો 5 મહિનોથી તમે જોઈ આવો મારા ઘર પાછળ ઉકેરા જેવો ઢગલો કર્યો છે થાળીઓનો પણ 4 દાડા ભૂસી મેળો કે આ પુત્રી ખાશે ઘરનું જોણા થઈ રહ્યો ઘરમાં ને હું કહું એટલે ભંભુલા જેવું મોઢું કરીને બોકડા બેસી જાય છે એ બધું ના ખવડાવવાનું હોય ખોટી બીખો હાલે છે કે નાહી ગયો શું કરવાનું કે હું કંટાળ્યો ડેટો પડ્યો તો બાજરી લોટે પડ્યો તો અને ઘેર આવ્યો એટલે સાની રકે બિલ આવી જઈ બપોરના ટાઈમે તો કોઈ સાન પૌવા ખવાય બોલો શું કરવાનું કયો હું તો જિંદગીથી હેરાન થઈ ગયો ખાલી 200 રૂપિયા લો એ તમારા ડોશીને ખાવા માટે મારે 200 રૂપિયા આલવાના પાછા આવી દેવું નહીં રાખું તમારો રૂપિયો નહીં રાખું ભાઈ કયો હેરાન થઈ ગયો છું યાર. ડોશી પેલા 200 રૂપિયા લાય તારું શું લઈને હું આવી હોપડાતું નહીં 200 રૂપિયા લાય હું એ કદી હોટલમાં પાડી નહીં
હું તો ઘડીમાં મઢુલી મોકલે ને ઘડીમાં રીઝામાં મોકલે છે ને શું કરવાનું કયો લે હાલ બાબુભાઈ શું કરવા તમે અમારા ઘેરથી હોટલમાં ખાવાનું લેવા જવું છે અમારા ગયડાએ કદી મને હોટલમાં ખવડાવ્યું નહીં ને તમે પારકા માટે 200 રૂપિયા માલો ખાવા માટે અલી પણ ઉછી ના લઈ જઈએ તો કઈ દાદોનમાં નહીં હાલતું ઉછી ના પાછળ અમને તો કદું ખવડાવ્યું નહીં હોટલમાં પાછા હાલ દેવું પણ એ તો હલજી પાછા 700 રૂપિયા હા 400 આગળના ને 200 આર્યા 700 રૂપિયા હા તો પરથી ભાઈ સારું સારું હાલે પછી તમે પૈસા આલી રાખશે ને હો. હા આ જે હોટલનું મારે જવું પડશે પાછું 10 રૂપિયા રિક્ષા એમ કીધું એમ કરો સારું હેડો. દુઃખ કાઢવું હોય તો સારું સારું જોઈએ એ તો કરવું પડશે તો કે આ માથામાં દોડવાઈ જાય હા હા દોહા વજે આપણે હોટલનું જ લાવજો ખાવાનું એટલે બીજી ડોછન જોઈ જોઈને તું ના શીખતી પાછી જો તને કહી દઉં એ વાઘા હોટલ નું ખાવા માટે પૈસા લેવા ના આવતો હોય પણ અમારી ડોછીઓ શીખું ખાલી ખોટા ઘરમાં ઝઘડા કરાવું છું આ મારા બેટા ઘરમાં શીખવાડું એવા હમણાં તો બાપા કેટલા રહ્યા હજુ દેખાતા નહીં એમાં ગેસ પડ્યો તો બાય કે ખાવા બાય ગેસ પર બને ખાવાનું તું તારું કોમ કર ને મારામ ના વાત છે ચપ 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 કર બાપા તો વાર લાગશે આવતો તાર જલ્દી બની ના કર ખાવાનું તું પૌવા ખાઈને બેઠો એટલે મારી વાત કર કર કરે છે એ પપ્પાથી કે હારું ખાવાનું આ ચા પડો જા ચા પી લે તો ભૂખ લાગી હોય કેટલો રહેતા બાપાએ બાબુજી ક્યાં ગયા બાબુજી તો નહીં એ તો હાઈવે પર જ્યાં આ હાઈવે ઉપર શું કરવા એ હોટલે જ્યાં હે હોટલે જ્યાં મારે પાર્સલ લેવા ખાવાનું તમારા માટે પાર્સલ લેવા માટે હોટલો ના ખવાય સોના મનો ઘરે રોટલા કરીને ખો હોટલો ખવાતું છે એ તમાર ઘેર તમાર ડોશી ને તમાર છોકરાને બાયડી સલાહ આલવાની મન નહીં આલવાની એ તો હું પહેલાથી હોટલોનું જ ખાઉં છું મને ઘરનું બંધું નહીં ભાવતું 2 વાગ્યા 2 વખત 4 જ વાગતા અમારે ખાવું એટલા વાગે ખાઈએ ત્યારે સલાહ નહીં આલવાની ને કહું હોય ને વાળ કરાવી દે હેડવાનો રસ્તો જ બંધ કરાવી દે ઓહો વાન તો હાથું ના કહેવાય હાથું કીધું ને એટલે મરચા જેવું છે લાગ્યું વાન તો મફતની સલાહ નહીં જોઈતી મરચું તમારા પાહણ રાખો માગ્યું હું એ પાપા નહીં આલે તમને સલાહ હા, હેડો. એ તો હોટલોનું ખો ડોહાના ભાઈ વાળ જ કરાવી દઉં હોય પણ કરાવી દો રસ્તો તારોનું તો થઈ ગયું હવે રાતનો વિચાર રાતની ચિંતા નાના બધા શોખ બૈરોના હારા પણ આ હોટલમાં ખાવાના શોખ છે ને એ ના હારા 180 રૂપિયા આયા બોલો શું કરવાનું પાકા તો થઈ જાય આ હોટલમાંથી લઈ આવ્યો પાર્સલ હું બહેરાની ગુલામી કરી છે લે તું ખબર પડે કે નહીં પડતી ઘેર રોટલા કરીને ખવડાવવાનું હોય બહેરું કેમ કરાવતું છે બાબુલાલ હું કરો કે હું કંટાળી ગયો છું આ જિંદગીથી આખી દાદુ જોવો તમે બસ રિહાઈ નાહી જવાનું કે છે જાય તો જવા દેવાની જાય તો તેલ લેવા જઈ પણ એ કેમ કરવાનું આપણે ના લેવા જવું તો બોલો ચાલીને બોકડે બેસી જાય છે બોલો બોકડા બેહા કઈને જવું હોય ને તો જવા દેવાની પણ આવી ગુલામી ના કરવાની લે બહેરોની બહેરું કેમ કરવાનું હોય શું લાયો આ જો આ બધું હું લાયો તું લ્યા ચેલા ના આવ્યું 180 રૂપિયા અરે ભૂંડા 180 માં તો તમે 3 જણો 3 ટેમ ખો દોણા છે બધું છે તાકે દોણા નહીં છે તો તાને પછી એ દરાઈને ખોખે ને રોટલા એ વાત તમે હારી કરી આ હોટલમાંથી 180 રૂપિયાનું લાવ્યો ને હા? ના લાવ્યો હોત તો મારી માની છોકરાને 80 રૂપિયાની શાકભાજી આવત ને 100 રૂપિયા બાજુનો લોટ લાવત ને તોય બની જાય 3 ટાઈમ ખાવાનું થઈ જાય 3 ટેમ થાય તમારે આવું ના ખવાય ઘરનો નરિયો નહીં રહ્યું તમારો ભાઈ રૂ કેમ ના કરે લ્યા કરું બાબુલાલ હું કરું થઈ જા કાઠો આમ જા જવું હોય તો થડવા માંડે આવું કાઠો થા હું રોવું છે લ્યા તું રોય ને મને શરમ આવે છે કાઠો થા રોય દાડા ના વળે કાઠો થઈ જાય એકવાર કે હેડવા માંડે જા હેડ રોવે છે બૈરાને ગુલામી કરે છે બૈરું કેમ કરે છે લ્યા કરાતું છે બૈરું કેમ કરે અરે ઘેર યાર રોટલા બોટલા નહીં બાજીના કરીને ખવાતા તારા બાપા ડોમરા આયા હા આયા બાપા બાપુ આયા બાપા ચલ હા વાહ ભાઈ કોણ કે પેલો ખાટલો લેતા જા આ
તો તડકન તડકે બેન ખાવું લેતા ફટાફટ હેડો કા ભૂખ લાગી સમય ચાલ દેજો એ તડકન તડકે બેહી જાવ લે ફટાફટ થાળી લાય હે હા થાળી લે અને ચમચી લાય લે હેડ હેડ કે દોડ લે ના થાય છે ચમચી લેતો હોય નહીં તમને અંદર તું આતે ખાવાનું ઓ ખરી આ હા લઈ ચાલ છે લાય લાયા હાય ખાસી ના આયા હા હા થાજે હેડતા જતા અને 180 રૂપિયા લીધા આ તો થાય ડોહા પેવાનો પગાર થશે એટલે એ તો બધું વળી જશે પછલા પાણીથી લાયા પેશન પગાર થતી આ તો કશું વાંધો નહીં જેના પાણથી લાય ને બારથી પેશન પગાર માં વળાઈ દઈશું એમ કહું છું અને અમે પૈસા આપણા આડા કેટલા વપરાઈ જાય નહીં વપરાઈ જતા 180 ઓમ કહું ઓમ હું શું વાપરું છું બધું તું જ વાપરું છું આ મરી જઈશું તો કોઈ પૈસા હંગાત લઈને જવાના છે ઉપર હા. લહેડો કાઢજો ડોહા હાંગા માં તું બોલી છે કોણ કાઢે તમે કાઢી આપો કેડો મારી શરમ વગર ની હું લઈને આવ્યો હેડીને મારે કાઢવાનું ખાવો જ ખા લે કાઢી આપો ડોહા હું સુધી કાઢેલું ઉપરથી તોપું કર્યું એ કહેતી નહીં તું એટલું બધું ખાઈ જઈશ ને આપણા હોટલ વાળાએ ઉપર બીજો માર કર્યો હારું ને તે આપણા લીધે કોક કમાય બિચારું એસી રૂમ બનાવ્યો ઉપર બીજો દાબાત આ લાયા ખાઈ લો હાલો પટી જા પછીથી એટલી હાલો કંટાળી ગયો પાપડ છો મસાલા પાપડ આ જે છે એ છે મસાલા પાપડ મેનામ નતો લસ્યું મેં તમારે શું લેવા મોકલ્યા હતા અને મેનામાં નતું લસ્યું મસાલા પાપડ એટલે આ લાવ્યો રોટલી લાવ્યો દાળ ભાત લાવ્યો પનીર એ નહીં મારી માં આ સાથ લે કા આ ખેલી સાથ છે ના હું તો આવું નતું મંગાવ્યું હું તો મસાલા પાપડ ના પનીર ના એવું તંદૂરી નાન મંગાવી દે તો રોટલીઓ લઈને આયા હો અરે જે ખાવું ખાઈ લે ને આવ નહીં ખાવ માર લ્યો આમ નહીં ખાવ લઈ આવો મસાલા પાપડ ને જો અહીંયા ગઈ લે તું કઈ કોઈ બેટી આ તો ગઈ લે કે વાહ એ મારે ખેલે ખાવ જો લઈ આવો મને ભૂખ લાગી જો જિંદગી બરબાદ કરી નાખી છે ખાઈ લે બાપા ખાઈ લે હું સો થાસીને આવ્યો છું એક બાજુ અને તું કીધું દાળ ભાત તો મેં મંગાયા નતા જો લેતા આવો મસાલા પાપડ હું ભૂખી થોડી બેહી રહ્યો કોકે કિલ્યા તાર મારી કોકે માં ખાઈ એ નહીં ખાવ મારે જો મસાલા પાપડ ને લેતા આવો પનીર લેતા આવો અને તંદૂરી લાવજો બટર વાળી ગાડી 400 થી પૈસા લાવું હું માર તો નહીં ખાવું તાન જો હું તો જતી રહું મા બાપા ને ત્યો કોઈ એવું કરવાનું હોય આયા પૈણી તો કોઈ ખવરાવા પીવરાવા નહીં ભૂખ્યા મારી નાખે મોણો કમાય એવું કરવા લાવું છું લઈ દાંડા લ્યા ખાઈ લે તું હા હા મુકેલો મસાલા પાપડ લાવજો મસાલા પાપડ મને જિંદગી બરબાદ કરીને મેલી દે મારે મસાલા પાપડ નહીં લાવતા જે લેવા મોકલા તો એ લીધા બી ના આયા એ ડોહા હું ખરા બપોરે ફર કરો છો શાંતિથી જપીને બેહો કે હાય હાય હું કરો છો પછા ભાઈ બળજ્યું તડકા બોજ્યું છે તપાસ હતી હું લાશ હોય બોલ્યો એ હા કેવું શાંતિ શાંતિ અમારે તો તાર હું દુઃખ હોય કયો શાંતિ તમારે છે એક જ માણસને દુઃખ છે ગામમાં કને વાઘા ને સમ રોતું તું સમ બૈરું કેમ કરે છે એટલે હું થયું પણ બૈરું પાર્સલ મંગાવે છે હોટલોમાંથી પનીર ટીકા ને કાજુ પનીર ને પાપડ ને અને કે રોતું તું એક ખોણી 80 રૂપિયા લઈને આવ્યો હોમો મળે મને પૈસા જ હું એ હાલે હું ભલા આદમી તમારું દેવાઈ ગયું છે કે હું યાર અલાતાજી ને પૈસા ઉશી ના હાલ્યા ઉછીના લાઈને બૈરાને ખવડાવે છે તો રોજ બૈરું એક દારો હોટલનું ખાધા ઘર હતું નહીં હોટલનું ના ખવાય મોદા પડી જવાય બીમાર પડી જાય અમન તો ત્યાં ડો કદી હોટલમાં ખાવા નહીં લઈ જતા આ કેટલા 5-6 વર્ષ થયા ના જવા પૂરી હોટલનું ખવાય નહીં એ તો કોક દાળ બહાર જઈએ ને એને આપણે હોટલનું ખાઈએ ચાલે પણ દર રોજ હોટલનું ના હોય એને તો ઘર પાછળ ઉકેલો થાય ને એટલો તો લાઈ બધો કાગળિયો છો હોટલનો કોકદાર તો લઈ આલું પડે બાબુ કાકા હું એમ કહું છું ના ખવાય હોટલનું જો આવ્યો ફૂકા રોવે છે બાબુલાલ 200 રૂપિયા આલો ખાલી શું થયું તારે પાછું 200 રૂપિયા હાલ્યા હતા હું એ હમણાં ખાધું નહીં હજી પેટ ભરવાનું નહીં હો મળ્યા તક નતા મળ્યા મને 180 નું લઈને આવ્યો છે તે 20 રૂપિયા વધ્યા ઈ વજા પણ આ તો પાર્સલ લઈને આવ્યો એટલે હું કે છે ખબર છે
કે મેં મસાલા પાપડ નહીં, ચણા મસાલા નહીં લાયા. જો ગાવાના બિચારાને હેરાન કરી નાખે સાહેબ એરું. તારે પણ હું કીધું એ કરો કે યાર. અરે યાર એને એટલું હોટલનું ખાધું છે ને તે હોટલ વાળાએ બીજો માળ બનાવી દીધો. એને બાજના રોટલા ખાવા તો ર નકા તેલ લેવા જા કરી કાઢકે હું ભલાઈ મી જાલી બેહી રહ્યો છે એ કેમ કરે છે ગુલામી લેજે પછી અડજે થઈએ અડજે હટા ઘેર લેજો મેં આવીએ હેડો. લોડો તાને. લેડો આનો નિકાલ લાવીએ હેડો. આનો નિકાલ લાવવો પડશે. લે ડોશી તું હેડ બે શબ્દો કી હેડ. રોજ રોજ થોડું ચાલતું છે. મારા ઘરના નરિયા નહીં રહેવા દે. ઘરમાં ખાવાનું યાર. તાવ વગર હોટલમાં બીજો જો. ડોમરા આવ લે આટલા ઘઉં વેચીને પેલી 2 માળની હોટલ રહી ને ત્યાંથી ખાવાનું લેતો જા. મસાલા પાપડ લાવજે, પનીર ટીકા લાવજે, તંદૂરી બટર વાળી રોટલી લાવજે, કે લલાવ પહોંચ મસાલા સાસ આ વેચી દે. જેટલા પૈસા હોય ને બધાનું લેતો હોય જા. આવ લે જા હેડ. લા. ઓય નજીક માં ના લાવતો, પેલી હારી હોટલ હે ને ઈથી લાવજે જા. આવું કરો છો? શું કરો છો? તમે મસાલા પાપડ ને ના લાયા તે ઘઉં વેચીને મંગાવરાવું કહો. એ વહુ ઘરના દોણા વેચીને તો પાર્સલ ના મંગાવાય હોટલો ના ખવાય. તમારા દોણા મારા દોણા હા હું મને નાખી દઉં દડાવું કપાઈ વેચી મારું, તમારે નહીં જોવાનું. કાઠો થઈને કહી દે કે ને હું કહી દઉં. મફતની સલાહ ના આલો. હું કહું? કે પાર્સલ નહીં આવે હોટલો નહીં આવે ખાવું ખાને કે કોઈ નહીં. એવું ના કહેવાય, જતી રહે. એટલે મૂવી જતી રહે તો કે યાર કાઢો તો અમે છીએ. એ તમારો કાઢીને લોકો બીજી લાવજો. અમે હોટલોનું નહીં ખાતા. અલે કે કી યાર હું ગભરાઈશું. એટલે ના કહેવાય. અલે કે કહી દે અમે છીએ બેઠા છીએ કે બીજી લાય જતી રહે કી કે જતી રહે. અલે જોરથી બોલ કે હું મરદ ના ગોળી. જતી રહે. એ ના બોલ એમ કે થતી રહે હેડ મામન તેલ લેવા જઈ. ખાવું જ ખા ના ખાવું જ જતી રે. જતી રહે. ખાવું ખા, ના ખાવું પણ જતી રહે. તમે લોકોને વાતો મારે ને તો આ તો આપણું ઘર તોડાવો. કાને ના આવે વાતો મો ના એક તો આપડા 180 રૂપિયા જાય એમના ઘરનું શું જાય હ? જતી રહે. લે એટલે છોકરા નહીં રહેવું. ઘેર હારું તો બધું એટલે હેડ નહીં રહેવું હોય. હું કા રોવે છે હું રોવે છે. જતી રહી એના વગર તો અમારા ઘરમાં કોણ કોમ કરી છે? મારી વાત ખબર આ ઘર પાર્સલ તો નહીં મંગાવે અમે તું શાંતિથી ખા. આ ઘઉં પડ્યા દહીણું દળાઈને જાતે ખાઓ. લે જોય નહીં જાય હમણાં પાછી આવશે. આ હું કર્યો? નહીં જઈ આઈ નહીં ઘરમાં ઘરમાં જઈ નહીં જઈ આઈ. હારું હારું ખાવા પેદ્યો થોડો જતો અહીં દવા કોમ તો કરી એમ. તાણ એક વાર કાઠો થઈ જા આમ હા જવું તો જતી જા. પાર્સલ બંધ થઈ જાય આ ઘરમાં કાયમ માટે. દબાયેલો ના રે હા હા દબાયેલો ના રે. ફાઈનલ હવે કોગડી કાઢી લે. જીમાંથી. ધીમોથી નહીં પથરા નહીં જતી. હા લે જઈએ એડો. આ મારા બોલો ખૂબ ખૂબ તમારો આભાર. ભગવાન માતાએ તમારું ભલું કરે, ખૂબ પ્રગતિ કરી જિંદગીમાં કરો, ખૂબ આગળ વધો. જો હા. મને ખબર હતી તમે વસ્તીની વાતોમાં આયા ને એટલે મને બોલ્યા હતા પાર્સલ મંગાવજો હજુ. પાર્સલ વાળી નીકળો છી ઘરની બહાર. નહીં આ પાર્સલ નહીં મંગાવો નહીં મળે. પાર્સલ એ રોટલા દહીં ખાવાનું કરો. બાજુ રોટલો હારા મળશું 2. પૈસા ના ગોળી વેચી મારો. ના મેં અરે ઘઉંની વાત ના કરતી કે ધોકોને પડી ગયો હાલ હમણાં. કેવો આવ્યો પટ્ટુ હાલ હમણાં થપ્પડ એમાં લોબુ થઈ ગઈ. નહીં મંગાવો તમે. નહીં મંગાવો ને કાઢ. હું કરવા જાઉં. કોમ તો કરી ગયું મગજ. ના ના બુદ્ધિ કોમ કરી છે તો શીખવાડી પ્રમાણે કોમ તો થાય છે. હવે તો રોજ સણકાય કરવું છે. આ દુઃખ જ કાઢી નાખવું છે ને હોટલનું ખાવાનું. હા મરસું રોટલો ઠોકો આખો દાડો. મારી માની સવાર એક વાતની તો ખબર પડી ગઈ. બહેરો તો બીવડાવું જ કે જતી રહ્યો જોય તો શોય નહીં. બહેરોથી દબાઈ રહેવાનું નહીં. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. અને હોટલનું ખાવાનું દુઃખ તો મોટું છે, બીજો દુઃખ હોય તો ઘણું ચાલે.